નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યુ યર. આપ સબની તબિયત બહુ સારી હશે. આ વર્ષ, આવનારું વર્ષ નિરોગી, નિર્વિઘ્ન અને દરેક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થાય તેવી હું રોહિત જોશી હૃદયપૂર્વક ઈષ્ટદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. મા સરસ્વતીની આરાધના કરું છું. આજે આપણે નવા વર્ષની અંદર નવા ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું. વિજ્ઞાન ચેપ્ટર નંબર 7, નિયંત્રણ અને સંકલન. આ વર્ષે કોરોનાનો મહામારી ચાલી રહેલી છે, છતાં પણ આપણો અભ્યાસક્રમ ચાલુ છે. દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે. 30% અભ્યાસક્રમ બાદ થઈ ગયેલો છે. જેટલો બાદ કરેલો છે તેના સિવાયનો દરેક અભ્યાસક્રમ ચાલુ છે. તો મહેરબાની કરીને હવે થોડા સિરિયસ થઈ જાઓ અને તન અને મનથી આપણે હવે અભ્યાસક્રમમાં જોડાઈ જઈએ અને મહેનત કરવાનું ચાલુ કરીએ. તો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 7, નિયંત્રણ અને સંકલન, એ ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પહેલો જ આપણો સવાલ છે કે હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. પહેલાં તો હલનચલન એટલે શું? તો આપણને ખબર છે કે સજીવોમાં થતા એની કોઈ પણ સ્થિતિ હોય, એ સ્થિતિમાં કંઈક ફેરફાર થાય, એ ફેરફારને આપણે હલનચલન કહીએ છીએ. હલનચલન એ સજીવોનું એક ઉત્તમ પ્રકારનું લક્ષણ છે. સજીવોમાં હલનચલનના કેટલાક ઉદાહરણ જોઈશું. પહેલું ઉદાહરણ છે કે કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે. જેમ કે બીજને આપણે વાવીએ, તેનું અંકુરણ પામી છોડનો વિકાસ થાય. ત્યારબાદ પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રહોરા તંત્ર ભૂમિમાંથી બહાર નીકળે. આપણે મકાઈનું બીજ વાવીએ તો મકાઈનો છોડ ઉત્પન્ન થાય, આપણને ખ્યાલ છે, બરાબર. અત્યારે શાકભાજી છે, વાલોળ છે, તો વાલોળનો બીજ વાવીએ તો તેનો વેલો બહાર આવે છે. તો આ અંકુરણ પામે છે, એ તેનું વૃદ્ધિ સંબંધિત હોય છે. બીજો છે કે ભાઈ દોડવું, રમવું, ચાલવું, એ વગેરે વૃદ્ધિ સાથે કોઈ પણ પ્રકારનું સંબંધિત નથી, પરંતુ અન્ય પ્રકારના કાર્યો માટે જોવા મળે છે. એને અને વૃદ્ધિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે અથવા તો સજીવોના લાભ માટે થાય છે. ઉદાહરણ તરીકે ભેંસ જમી લે ત્યાર પછી તે વાગોળવાનું ચાલુ કરે છે, અને એ ક્રિયાથી તે ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતરણ કરે છે, અને એના કારણે તેનું પાચન કેવું થાય છે? સરળ બને છે. અને તમે જોજો તેના મુખ આગળ ફીણ ઉત્પન્ન થાય છે. આગળ, કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. જેમ કે આપણી આંખમાં કોઈ પણ પ્રકારનો તીવ્ર પ્રકાશ નાખીએ તો તરત આંખના પલકારાથી અથવા તો કીકીનું સંકોચન થાય, નાક આપણી બંધ થઈ જાય છે. તેવી જ રીતે ગરમ વસ્તુને જ્યારે આપણે હાથ અડકાડી જઈએ ભૂલથી પણ, તો તરત જ હાથ લઈ લઈએ છીએ. ચાલતા હોય અને નીચે કંઈ પથ્થર આપણને ચૂભતો હોય તો તરત જ આપણે પગ લઈ લઈએ છીએ. તો આ એક પ્રકારનું હલનચલન કહેવામાં આવે છે. હવે પ્રાણીઓની અંદર ચેતાતંત્ર, તો સંવેદનગ્રાહીઓ એટલે શું? મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદનગ્રાહીઓના ઉદાહરણ, તેના સ્થાન અને તેના કાર્ય આપણને જણાવવાના છે. તો બરાબર સમજશું. મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાઓ ગ્રહણ કરવા માટે વિશેષ પ્રકારની સંવેદનગ્રાહીઓ
આવેલી છે અને એ વિશિષ્ટ પ્રકારની સંવેદનગ્રાહીઓની જે રચના છે તેને સંવેદનગ્રાહી તરીકે ઓળખાય છે. આ સંવેદનગ્રાહીઓ આપણા સંવેદનગ્રાહીઓમાં વિવિધ રીતે જોડાયેલી એટલે કે સ્થાન પામેલી હોય છે. હવે સંવેદનગ્રાહીઓના પ્રકાર. પહેલો છે એ જોઈશું ઉદાહરણ રસગ્રાહી એકમો. તો રસગ્રાહી એકમો પહેલાં તો જીભની સપાટી પર હોય. તો જીભની સપાટી પર હોય આપણે જીભ ઉપર કંઈ પણ વસ્તુ મૂકીએ તો શું પરખાય છે? તો એ સ્વાદની ઓળખ થાય. શું થાય? સ્વાદની ઓળખ. બીજું છે દ્રાણગ્રાહી એકમો. તો નાકના અધિચ્છદીય સ્તરમાં આવેલું હોય છે અને એના દ્વારા આપણને શું ખબર પડે? ભાઈ ગંધની ઓળખ ખબર પડે છે. ત્યાર પછી સ્પર્શગ્રાહી એકમો જે ક્યાં આવેલા હોય છે? ત્વચામાં આવેલા હોય છે. તો ત્વચામાં આપણને શું ખબર પડે? ભાઈ સ્પર્શની ઓળખ ખબર પડે છે. ત્યારબાદ પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો જે ક્યાં આવેલા હોય છે? આંખમાં આવેલા હોય. તો આંખમાં આપણને શું થાય છે? તો ભાઈ દ્રશ્યની ઓળખ થાય, આપણને ખબર પડે કે આ વસ્તુ છે અને આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ધ્વનિગ્રાહી એકમો જે આપણા અંતઃકરણમાં આવેલા હોય છે અને એના દ્વારા આપણને શું થાય છે? અવાજની ઓળખ થાય છે. બરાબર ખ્યાલ આવી ગયો હશે. આગલો સવાલ છે કે ઉર્મિવેગ અથવા તો વિદ્યુત આવેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે? સમજાવો. તો મુદ્દો જોઈશું. શરીરમાં ઉર્મિવેગ એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. બરાબર જોઈ લેજો. અહીંયા આપણે ચેતાકોષની રચના આવેલી છે જેની અંદર આપણને ચેતાતંત્ર, અક્ષતંતુ, કોષકાય, કોષ કેન્દ્ર અને શિખાતંતુ આપણને દર્શાવેલા છે. આ આકૃતિ દરેકે વ્યવસ્થિત દોરવાની છે અને લખવાની છે. આગળ હવે અહીંયા જરા જોઈ લેજો. હવે ચેતાસ્નાયુનું આપણે જે આવેલું છે સંધાન તે આપણે જોવાનું છે. તો તેની અંદર આપણે જોઈ લઈશું. અહીંયા સ્નાયુતંતુ ચક્ર, કેશિકા, અક્ષતંતુ, ત્યારબાદ ચેતાસ્તનના સ્નાયુ સંધાન અને અહીંયા આપણને એક આ જે રચના છે અહીંયાની એને જરા ઝૂમ કરીને બતાવેલું છે અને તે જે છે કણાભસૂત્ર છે. હવે ઉર્મિવેગનું સર્જન બરાબર સમજો. તો ઉર્મિવેગના સર્જનની અંદર સંવેદી અંગો ચેતાકોષોના શિખાતંતુની ટોચ ધરાવતા વિશેષ સંવેદનગ્રાહી હોય છે. શિખાતંતુની ટોચના અગ્રછેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આપણને શું કરે છે? મદદરૂપ થાય છે અને આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ એટલે કે જેને આપણે કહીએ છીએ વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈશું ઉર્મિવેગનું વહન. પહેલા સર્જન જોયું, હવે આપણે વહન જોયું. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી શું પામે છે? વહન પામે છે. આ ઉર્મિવેગ ચેતાકોષકાયના ચેતાક્ષ અને ચેતાતંત્રો સુધી શું કરે છે? પહોંચે છે. હવે આવે છે ચેતોપાગમ. તો એનો પહેલો મુદ્દો છે પાસપાસીના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ. શું કહેવામાં આવે છે? ચેતોપાગમ તરીકે ઓળખાય છે. બીજો મુદ્દો
જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો શું પામે છે? મુક્ત થાય છે. આગળ, આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થાય અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ શું કરે છે? ઉત્પન્ન કરે છે. આગળ, શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી હોય છે અને અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે. અહીંયા આજનો આપણો ટોપિક પૂર્ણ થયો. થેન્ક યુ વેરી મચ. દરેકે વિદ્યાર્થીએ આ દરેકે લેશન 2 વાર અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને પૂર્ણ કરવાનું. થેન્ક યુ.